આસનનું નામ છે જઠર પરિવર્તનાસન। આપણા સ્ટમકનું કોન્ટ્રિક્શન થાય અને પાચન શક્તિ સુધરે એવું આસન છે। બંને પગ ઉત્તાન પાદાસનમાં ઉઠાવવાનું, 5 સેકન્ડ રોકાવાનું। આ છે ઉત્તાન પાદાસન। પછી બંને પગ 90 ડિગ્રી ઉઠાવવાનું, કાટખૂણે પગ સીધા, હાથ ફેલાવવાનું ખભાના લેવલ સુધી, શોલ્ડર લેવલ સુધી। હવે બંને પગ ડાબી બાજુ એક સાથે નીચે લાવવાનું છે અને અંગૂઠો પકડવાનું છે। જોવાનું જમણી બાજુ છે। 1 2 3 4 5। ઉઠાવતી વખતે પગ સીધા અને ભેગા રાખવાનું છે। પછી વચ્ચે થોડો સમય રોકાવાનું છે। જમણી બાજુ બંને પગ નીચે લઈ જવાનું છે, હાથ પાસે અંગૂઠા પકડવાનું અને રોકાવાનું છે। 1 2 3 4 5। ઉઠાવો, અપ અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ મહત્ત્વની છે। બંને પગ સીધા અને ભેગા રાખીને અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ મહત્ત્વનું છે, તો જ રિઝલ્ટ મળશે। ફરી અપ, હવે ડાઉન, અંગૂઠા પકડીને 1 2 3 4 5 અપ। આ છે જઠર પરિવર્તનાસન। હવે આ આસનને શ્વાસ સાથે કરીશું। થોડા રિલેક્સ બની જાઓ, પગ નીચે મૂકી દો અને જઠર પરિવર્તનાસનમાં તમારા પગ આ રીતે બેન્ડ રાખીને આમ કરવાનું નથી। આ રીતે કોઈ રિઝલ્ટ નહીં મળશે। પગ બિલકુલ સીધા રાખીને શ્વાસ અંદર બહાર, અંગૂઠા પકડવાનું, પગ સીધા, ઘૂંટણ સીધા, જોવાનું ડાબી બાજુ। બ્રીધ ઇન, રિલેક્સ, ફરી બ્રીધ ઇન, આઉટ। 1 2 3 4 5 6 7 8 9 10। બ્રીધ ઇન, યથાશક્તિ તમારે કરવાનું છે। શરીર પર જોર જુલમ જબરજસ્તી કરવાનું નથી। બ્રીધ ઇન, બ્રીધ આઉટ। 1 2 3 4 5 6 7 8 9 10। બ્રીધ ઇન, સેન્ટરમાં થોડો ટાઈમ રોકાવાનું, ડાબી બાજુ બ્રીધ ઇન, સેન્ટરમાં ઇન કરવાનું, પછી આઉટ કરવાનું, અંગૂઠા પકડીને પગ સીધા, 1 2 3 4 5 6 7 8 9 10। બ્રીધ ઇન, સેન્ટરમાં રિલેક્સ, નોર્મલ શ્વાસ લેવાનું। બ્રીધ ઇન, આઉટ। 1 2 3 4 5 6 7 8 9 10। આ રીતે કમ્પ્લીટ પગ સીધા, હાથ સીધા, જોવાનું ઓપોઝિટ ડિરેક્શનમાં છે। છેલ્લો રાઉન્ડ, નોર્મલ શ્વાસ, બ્રીધ ઇન, બ્રીધ આઉટ, બંને પગ સીધા, 1 2 3 4 5। બ્રીધ ઇન, જમણી બાજુ અંગૂઠા પકડવાનું, જોવાનું એકદમ ડાબી બાજુ, 1 2 3 4 5 6 7 8 9 10। બ્રીધ ઇન, રિલેક્સ, પગ સીધા કરી દેવાનું। આ છે જઠર પરિવર્તનાસન। જઠર પરિવર્તનાસનથી તમારી કરોડ નરમ બને, ખોરાક પચી જાય, હાર્ટ સ્ટ્રોંગ બને અને ફ્લેક્સિબિલિટી વધે છે અને પેટ પરની વધારાની ચરબી ઓછી થાય।
હવે થોડા રિલેક્સ બની જાઓ.